દુષ્કર્મનો ભોગ બનેલ બાળકીની એસએચજી હોસ્પિટલમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મુલાકાત લીધી હતી। વડોદરાની એસએચજી હોસ્પિટલમાં દાખલ દુષ્કર્મનો ભોગ બનેલ દીકરીને મળવા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આવ્યા હતા। બાળકીને મળ્યા બાદ તેમણે તીખા શબ્દોમાં પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે આ સમયે પરિવાર સાથે ઊભા રહેવાનો છે, રાજકારણ કરવાનો નહીં। બાળકીના પરિવાર સાથે હું મળ્યો। બાળકી હાલ વેન્ટિલેટર પર છે। ડૉક્ટરની ટીમ દ્વારા બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કોઈ આર્થિક રકમ આનું વળતર ન હોઈ શકે। ગુજરાત સરકારના કોઈપણ મંત્રી દીકરીના પરિવારને મળવા આવ્યા નથી તેમ કહી પણ રોષ ઠાલવ્યો હતો। એક વર્ષમાં 169 બાળકો ઉપર આપણા ગુજરાતમાં આવી ઘટના બને છે। કોંગ્રેસની સરકારમાં ગુનેગારોને પક્ષમાં લેવામાં આવતા ન હતા। ભાજપ આવા ગુનેગારોને સાથે લેવાના લીધે કાયદો વ્યવસ્થા બગડી રહી છે તેવા ગંભીર આક્ષેપો પણ તેઓએ કર્યા હતા। હાલ સરકાર આ મામલે ચિંતન કરવું જોઈએ તેમ તેઓએ જણાવ્યું હતું। અતિશય અમાનવીય કૃત્ય, કોઈ પણ રાક્ષસ હોય એ પણ જેવું કૃત્ય ન કરે। એક કુમળી બાળકી સાથે આ પ્રકારનો થયેલો અત્યાચાર જો આપણે સભ્ય સમાજ કહેવાતા હોઈએ તો આપણા સૌના માટે શરમજનક ઘટના છે। આવી ઘટના ક્યાંય પણ બને એ અતિ નિંદનીય છે। હું અત્યારે જ જે પરિસ્થિતિ જોઈને આવ્યો છું, દીકરી વેન્ટિલેટર ઉપર છે, ડૉક્ટર્સની ટીમ એમને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે। અમારા ઝારખંડના કોંગ્રેસ પક્ષના મિનિસ્ટર જાતે જેવી ખબર પડી મેં વાત કરી, એમણે કહ્યું કે હું જાતે જઈશ। ઝારખંડ સરકારે કોઈ પણ આર્થિક મદદ છે એ આનું વળતર હોય જ ના શકે, પરંતુ પરિવાર જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે એની પડખે ઊભા રહેવા માટે પણ સરકારોની ફરજ છે। ઝારખંડ સરકારનો આભાર માનીશ કે એમના મંત્રીશ્રીને એમણે રૂબરૂ મોકલ્યા। કોંગ્રેસ પક્ષના એ આગેવાન પણ છે, મારી વિનંતી ઉપર તરત જ આવ્યા। અહીંયા એમણે આર્થિક રીતે પણ ઝારખંડ સરકારે મદદ કરી છે। મેં પહેલાં જ કહ્યું કે કોઈ રકમ, આર્થિક રકમ એ આનું વળતર હોય જ ન શકે। ગુજરાત સરકારને પણ હું વિનંતી કરીશ, હજી સુધી જ્યાં સુધી મારી માહિતી છે ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી શ્રી આ દીકરીના પરિવારને મળવા કે દીકરીની પૃચ્છા કરવા માટે આવ્યા નથી। હું જરૂર વિનંતી કરીશ કે રાજકારણની રીતે ચાલ્યા કરે। આવા સમયે આવા પરિવારની સાથે ઊભા રહેવાની સૌની ફરજ છે। આવી જ ઘટના જ્યારે નિર્ભયાની દિલ્હીમાં બની હતી એ પણ નિંદનીય ઘટના હતી, સરકાર કોઈની પણ હોય, પરંતુ એ વખતે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં એક રાજકીય રીતે જાણે કે કોંગ્રેસ પાર્ટીએ આ અપકૃત્ય કર્યું હોય એ રીતે આંદોલનો કરીને રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન કર્યો હતો। અમારા એ સંસ્કાર નથી, પરંતુ એટલી જરૂર અપેક્ષા રાખું છું કે આખરે જનતા જનાર્દન બધું જોવે છે। એક વર્ષમાં 169 બાળકીઓ ઉપર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ બની। આપ સૌ સાક્ષી છો, જે વડીલો છે એમણે જોયું છે, કોંગ્રેસની સરકારો હતી, રાત્રે 3 વાગ્યાએ દીકરી દાંડિયા રાસમાંથી, કારણ કે એ વખતે કોઈ એવો નિયમ નહોતો કે 12-1 વાગે દાંડિયા રાસ બંધ કરવા ઉપર કે ચાલીને ઘેર જતી, ઘટનાઓ ન બનતી, કારણ કે નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓ એ ફિલ્ડમાં રહેતા હતા। બદલી બઢતીમાં પોલીસ પાસેથી કોઈ પૈસા કે હપ્તા લેવાતા નહોતા। કોંગ્રેસની સરકારોમાં ગુનેગારોને સીધા પક્ષના સભ્ય બનાવી દઈને કે પક્ષના ભંડોળ માટે કે ચૂંટણી સમયે ગુનેગારોનો સાથ સરકારો નહોતી લેતી। આજે ભારતીય જનતા પાર્ટીએ ગુનેગારોનો સાથ લેવાનું ચાલુ કર્યા પછી કાયદો અને વ્યવસ્થા આપણા ગુજરાતમાં બગડી છે। હું આશા રાખું છું કે સરકાર આનું ચિંતન કરે અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય એ માટે જાગૃત બને। આક્ષેપો કરી રહ્યા છે કે કોંગ્રેસ આવી રમત રમી રહી છે, આવી દુર્ઘટનામાં પણ કોંગ્રેસ રાજ રમત રમી રહી છે, શું માનવું છે? શું કોઈના દુઃખમાં ભાગીદાર થવું એ રાજકીય માણસોની ફરજ નથી? મેં કહ્યું કે દિલ્હીમાં નિર્ભયાનો જે કમનસીબ બનાવ બન્યો ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું। અમે તો એ ગંદી રાજનીતિ કરતા નથી। શું ભારતીય જનતા પાર્ટીને પોતાની જવાબદારી નથી?
આવા સમયે પણ હિન્ન કક્ષાની માનસિકતા એ અહંકાર છે ને લોકશાહીમાં અહંકાર છે એને જનતા જ તોડતી હોય છે. ભાજપના અહંકારનો જવાબ મારે આપવાની જરૂર નથી, મારા વાલા ગુજરાતીઓ આ બધું જોવે છે, એ જ એને જવાબ આપશે. આપને ખબર હશે કે આ વખતે અમે પણ આ મુદ્દો ચૂંટણી ઢંઢેરામાં પણ કહ્યો હતો કે પ્રવાસી કોઈ પણ શ્રમિક આવે છે એ આપણા ગુજરાતનું સર્જન કરવામાં મહેનત એમનો પરસેવો વહાવે છે, ત્યારે એમની સુરક્ષા એ પણ આપણી જવાબદારી છે. કમનસીબે ભારતીય જનતા પાર્ટીએ પ્રવાસી મજદૂરો માટે જે બહારથી આવીને શ્રમિકો અહીંયા મહેનત કરીને આપણા ગુજરાતના ઘડતરમાં યોગદાન આપે છે, એમની સુરક્ષા માટે ચોક્કસ સઘન કાર્યક્રમો કરીને વ્યવસ્થા ગોઠવીને એમના માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને મદદ કરવી જોઈએ એવું સ્પષ્ટ માનું છું. બીજા રાજ્યોમાં ઘણા રાજ્યો કરે છે પણ ખરા. હું તામિલનાડુમાં જોઈને આવ્યો છું, ત્યાં ડીએમકેની કોંગ્રેસ સાથેની સરકાર છે. પ્રવાસી મજદૂરો માટે, એમની સુરક્ષા માટે, એમની વ્યવસ્થા માટે સરકાર અનેક પ્રકારના પગલાઓ ભર્યા છે. અન્ય સરકારો પણ અન્ય જગ્યાએ કરતી હોય છે. આપણે ત્યાં એની અનદેખી ન થવી જોઈએ.